આગામી દિવસોમાં પાર્ટી દ્વારા વધુ મજબૂત પકડ બનાવવા માટે એનડીએના 33 દળોની એક બેઠક સોમવારે મોડી રાત્રે મળી હતી। આ બેઠકના કેન્દ્ર સ્થાને આગામી દિવસોમાં આવનારા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગેનો મુસદ્દો અને 2019ની ચૂંટણી માટે પીએમ મોદીની આગેવાની મામલે ચર્ચા કરવામાં આવી। सबका साथ सबका विकासની થીમની સાથે એનડીએની આ બેઠકમાં સહયોગીઓની આગેવાનીના ભાજપના અધ્યક્ષ અમિત શાહ કરી રહ્યા હતા। उत्तर प्रदेशની योगी सरकार પોતાની બીજી કેબિનેટની બેઠક આજે કરવા જઈ રહ્યા છે। આ બેઠક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં સવારે 11 વાગે લોકભવનમાં યોજાશે। આ બેઠકમાં ગરીબોને સસ્તા ભોજનની થાળી આપવા માટે અને આ સહિતના બીજા 7 મુદ્દાઓ પર ચર્ચા થશે। સાથે જ મુખ્યમંત્રી યોગી સીએજી પાસે ડેવલપમેન્ટ ઓથોરિટી પાસે તપાસ કરવાનો પણ નિર્ણય લઈ શકે છે। ऑस्ट्रेलियाના વડાપ્રધાન ટર્નબુલ 4 દિવસની ભારતની યાત્રાએ છે। ઓસ્ટ્રેલિયાના પીએમ ટર્નબુલ અને વડાપ્રધાન મોદીએ મેટ્રોમાં સફર કરી અને અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા। મંદિરના સ્વામી સૌથી મોટા અક્ષરધામ મંદિરના પૌરાણિક ઇતિહાસની માહિતી આપી। ઓસ્ટ્રેલિયન પીએમ મંદિર જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સાથે અચાનક દિલ્હીના મંડી મેટ્રો સ્ટેશન પર પહોંચી ગયા। બંને દેશોના પીએમ મંડી હાઉસ સ્ટેશન થોડો સમય પસાર કર્યા બાદ મેટ્રોમાં સફરની શરૂઆત કરી। મેટ્રોમાં સફર દરમિયાન ઓસ્ટ્રેલિયન પીએમ અને મોદીએ સેલ્ફી લીધી હતી। ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક રીતે સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ તેમને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપવામાં આવ્યું। ટર્નબુલે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી વિકાસની સાથે સાથે રાષ્ટ્રનું નેતૃત્વ પણ કરી રહ્યા છે। ભારતના વિકાસને સંપૂર્ણ વિશ્વમાં સરાહના મળી રહી છે। उत्तर प्रदेशની કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થામાં સુધાર લાવવા યોગી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે। યોગી સરકારે 217 આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની યાદી તૈયાર કરી લીધી છે। આવનારા દિવસોમાં મોટા પાયે અધિકારીઓની બદલીની ફાઇલ તૈયાર કરી લેવાઈ છે। યોગી સરકારે અધિકારીઓની 3 યાદી તૈયાર કરી છે। उत्तर प्रदेशમાં મુખ્યમંત્રી યોગીની સાથે તેના મંત્રીઓ પણ ફૂલ એક્શન મોડમાં આવી ગયા છે। કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપે ઓચિંતી કૃષિ ભવનની મુલાકાત લીધી હતી। આ સમયે એક પણ અધિકારી કે કર્મચારી હાજર ન રહેતા મંત્રી વિફર્યા હતા અને તત્કાલ અસરથી કૃષિ ભવનને તાળા મારી દીધા હતા। યોગીના મંત્રીઓ પણ એક્શનમાં આવી ગયા છે। ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના મંત્રી મોહસિન રજાએ શિયા વક્ફ બોર્ડની ઓફિસની અચાનક મુલાકાત લીધી। આ દરમિયાન અનેક અધિકારીઓ ઓફિસમાં નદારત જોવા મળ્યા, જેના કારણે મંત્રીએ નારાજગી વ્યક્ત કરી। સરકારી કર્મચારીઓને ઠપકો આપતા મંત્રીએ જણાવ્યું કે સરકારી કર્મચારી પરથી ગત સરકારનું હેંગઓવર હજુ સુધી ઉતર્યું નથી। દેશભરના ખેડૂતો દિલ્હીના જંતર મંતર ખાતે એકત્ર થયા, ત્યારે તેમાં ગુજરાતના પણ 250થી વધુ ખેડૂતો જોડાયા। આ ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો અને ખેતીની ચિંતા કરીને સંસદમાં આ મુદ્દે એક વિશેષ સત્ર બોલાવે। સાથે જ આક્ષેપ અને પ્રત્યાક્ષેપની રાજનીતિ છોડીને માત્ર ખેતી અને ખેડૂતોની જ ચિંતા કરે। આ સિવાય ખેડૂતોની સરકાર સમક્ષ 3 માંગો પણ છે। રામ મંદિર મુદ્દે ગદ્દારોનું માથું વાઢવાની ધમકી આપનારા ભાજપના ધારાસભ્ય સામે એફઆઈઆર નોંધાઈ છે। મુસ્લિમ બચાવો તહરીકના પ્રવક્તા અમજદ ઉલ્લા ખાનની ફરિયાદના આધારે હૈદરાબાદ પોલીસ કેસ નોંધ્યો છે। ભાજપના ધારાસભ્ય અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના વિરોધ કરનાર ગદ્દારોના માથા કલમ કરવાની વાત કરી રહ્યા હતા। પાકિસ્તાને આજે પૂર્વ ભારતીય નૌસૈનિક કુલભૂષણ સુધીર યાદવને મૃત્યુદંડ ફરમાવ્યો છે। પાકિસ્તાને માત્ર એક જ વર્ષમાં કુલભૂષણને જાસૂસ જાહેર કરી આ સજા પણ સંભળાવી દીધી છે। કુલભૂષણની 3 માર્ચ 2016ના રોજ બલુચિસ્તાનથી ધરપકડ કરાઈ હતી। પાકિસ્તાની સેના અધ્યક્ષ કમર જાવેદ બાજવાએ આ સજાની પુષ્ટિ કરી છે। તેમણે કહ્યું કે તેઓ રોના એજન્ટ હતા। ભારત તરફથી આપવામાં આવેલ અધિકૃત પ્રતિક્રિયામાં જણાવાયું છે કે કુલભૂષણ ભારતીય નૌસેનામાં અધિકારી હતા, પરંતુ તેમની નિવૃત્તિ બાદ તેમનો નૌસેના સાથે કોઈ સંબંધ રહ્યો ન હતો। પાકિસ્તાને પૂર્વ ભારતીય નૌસૈનિક કુલભૂષણ સુધીર યાદવને ફાંસીની સજા સંભળાવી છે, તો બીજી તરફ ભારતે ખાસ કરીને કુલભૂષણની ફાંસીનો વિરોધ કર્યો છે। પાકિસ્તાનના રાજદૂતને બોલાવીને ભારતે વિરોધ નોંધાવ્યો છે। વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના અબ્દુલ બાસિતને ઓફિસમાં બોલાવ્યા હતા।
બોલિવૂડના ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ પૂર્વ ભારતીય નેવીના સૈનિક કુલભૂષણ યાદવને પાકિસ્તાનમાં મોતની સજા આપવામાં આવતા સવાલ ઉઠાવ્યા હતા। અભિજીતે ટ્વીટ કરીને લખ્યું કે જો પાકિસ્તાન કુલભૂષણને ફાંસીથી બચાવી નહીં શકે તો ભારતમાં જ્યાં પણ પાકિસ્તાની વ્યક્તિ દેખાય તેને ત્યાં જ ફાંસી પર લટકાવી દેવો જોઈએ। हो रही है और आप लोग चुप बैठे हो। और सबसे ज्यादा पाकिस्तानी को काम तो महाराष्ट्र में मिला है, मुंबई में मिला ना, तो चुप क्यों बैठते हो? सिर्फ पब्लिसिटी के लिए अगर कोई पाकिस्तानी को भगाते हो तो आपको पब्लिसिटी मिलनी चाहिए, लेकिन आप करते कुछ नहीं हो। आप लोग पेपर टाइगर हो। आप लोग अभी निकलो, बाहर निकलो और यादव का बदला दो। अगर आपको पाकिस्तानी दिखे मार के भगाओ या पेड़ से लटका दो। ये देश प्रेम की पिक्चर बनाएंगे, लेकिन जैसे देश की बात आएगी तो पाकिस्तानी का साथ देंगे। बॉलीवुड जैसी बोलना नहीं चाहिए। मुझे शर्म आती है तो मुझे कहता है कि मैं बॉलीवुड से बिलोंग करता हूँ। मैं नहीं करता हूँ, मैं हिंदुस्तान से बिलोंग करता हूँ। ભાજપ નેતા તરુણ વિજયની વંશીય ટિપ્પણી પર લોકસભામાં ફરી હોબાળો થયો। વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે સરકારે તરુણ વિજય વિરુદ્ધ શું પગલાં લીધા? જો તમે પગલાં નથી લઈ શકતા તો અમે સદનની અંદર જ નહીં પરંતુ સદનની બહાર પણ પ્રદર્શન કરીશું। ખડગેએ એવું પણ કહ્યું કે શું દક્ષિણમાં ભારતમાં રહેતા લોકો ભારતના નાગરિક નથી? જેના જવાબમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમારી સરકાર એક ભારત શ્રેષ્ઠ ભારતના સિદ્ધાંત પર ચાલે છે।